ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે જીવનકાળ પૂર્ણ કર્યા બાદ આપણે પ્રજનન ઉપર ગયેલા. શોર્ટ સમરી, પ્રજનનની અંદર અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન પર ગયેલા, જેમાં આપણે ચર્ચા કરેલી એકદમ સૂક્ષ્મ કદના સજીવોના સંદર્ભમાં. પણ એ પહેલા પ્રજનનની ડેફિનેશન કીધેલી, એ પહેલા તમને જીવનકાળ કીધેલો કે તમે જન્મશો અને મૃત્યુ પામશો, એની બિટવીનનો સમયગાળો એ તમારો જીવનકાળ કહેવાશે. પ્રજનન, પોતાના જેવા જ બીજા સજીવને જન્મ આપવો એને કહેવામાં આવશે પ્રજનન. પ્રજનનની ટાઇપ્સની અંદર ગયા તો બે મળ્યા, અલિંગી અને લિંગી. અલિંગીની અંદર બે સજીવોની આવશ્યકતા હોતી નથી. ઇન શોર્ટ, જરૂરી હોય એવું જરૂરી હોતું નથી. લિંગી પ્રજનનની અંદર બે સજીવોની આવશ્યકતા અનિવાર્ય છે, એના વગર એ પ્રોસેસ આગળ નહીં ચાલશે. ચોક્કસ પ્રકારના એકકીય અને દ્વિકીયનો કોન્સેપ્ટ ધેટ યુ હેવ. એકકીય ધેટ મીન્સ માત્ર શુક્રકોષ કે માત્ર અંડકોષમાંથી સજીવનો જન્મ થઈ શકતો નથી. અહીં બંને પ્રકારના કોષોનું ફ્યુઝન થવું જોઈએ તો નવી સંતતિ એની અંદરથી અવતરશે. ધેટ ઇઝ ધ પોઈન્ટ રિલેટેડ રિપ્રોડક્શન, પ્રજનન. હવે નીચેની કક્ષાના સજીવોની એવી કોઈ આવશ્યકતા જ નથી. લાઈક અમીબા, લાઈક પેરામીશિયમ, લાઈક યીસ્ટ, તો અલગ અલગ પ્રકારના અલગ અલગ સૂક્ષ્મ જીવોથી માંડીને દરેક અલગની પ્રજનન પદ્ધતિઓ અલગ અલગ છે. એમાં એકમાંથી બે થવું તે દ્વિભાજન. તમારી પાસે અમીબા, પેરામીશિયમમાં આયામ અનુપ્રસ્થ વિભાજનનો કોન્સેપ્ટ છે જ. તમારે બુકની અંદર લાઈન ટુ લાઈન જશો એટલે મળતું જશે. આ જે અત્યારની આપણી જે બુક છે એ થોડી કોમ્પ્લિકેટેડ અને થોડા નાના અક્ષરો વાળી છે, એટલે તમારે થોડું વ્યવસ્થિત રીડિંગ કરવું પડશે. બીજાણુ નિર્માણની અંદર વર્ડ કાલે સમજાવેલો ક્વેશ્ચનમાં અમીબાની વાત કરી કે અમીબા પોતાના ખોટા પગને સંકેલી લે અને ગ્રાઉન્ડ શેપ ધારણ કરે, ત્રિસ્તરીય લેયર બનતું જશે અને એની અંદર કોષ કેન્દ્રનું વારે વારે વિભાજન કરીને ઘણા બધા ન્યુક્લિયસનું સર્જન કરશે, કોષ કેન્દ્ર બનાવશે, જીવરસ વેચાઈ જશે, અનુકૂળ પરિસ્થિતિ આવશે, કોષસ્તન ફાટશે અને અંદરથી બેબી અમીબા અથવા બાળ સજીવો બહાર આવશે અને કૂટપાદીય બીજાણુ તરીકે પણ ઓળખવામાં આવે. શબ્દ તમારે યાદ રાખવાનો રહેશે, કૂટપાદીય બીજાણુ. અને ત્યાર પછી કલિકા સર્જન, એ પણ તમને ખ્યાલ છે. એની અંદર યીસ્ટનું ઉદાહરણ આપેલું ને આપણે થોડું ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ પર ગયેલા અને એ સમજ એટલા માટે આપી જેથી તમને એ વસ્તુનો આઈડિયા રહે, અને એ છે હાઇડ્રા. બરાબર છે? ચોક્કસ પ્રકારના પ્રાણી અને એ પણ કોષાંગી સમુદાયનું ગયા વર્ષે એટલે કે 11મા ધોરણના ચોથા પાઠની અંદર એનો ઉલ્લેખ છે. અને એ પ્રજનનની એક પદ્ધતિ જેમાં શરીરનો કેટલોક ભાગ જાતે જ વિભાજન પામી અને નવ સર્જન કરવા લાગે અને પિતૃદેહથી છૂટો પડે નવી સંતતિ સર્જન કરે. તો આની અંદર બે સજીવની આવશ્યકતા કશે પણ દેખાતી નથી. અને હવે તમારી પાસે વનસ્પતિ, જ્યાં આપણે બાકી છે, વનસ્પતિની અંદર પણ આ રીતની વેરાયટીઓ જોવાની મળશે. એ ઉચ્ચ કક્ષાની હોય કે નીચલી કક્ષાની હોય, બધામાં જ. પણ તે પછી પણ આપણે જોયેલું હતું ચલ બીજાણુ, અચલ બીજાણુ. યાદ આવી જાય તો બહુ સારી વાત છે. સમ બીજાણુ, વિષમ બીજાણુઓ દ્વારા પણ એ લોકો પ્રજનન કરતા રહેતા હોય અને એ વિશિષ્ટ પ્રકારની ફૂગ છે અને લીલની અંદર એ ખાસિયતોની ચર્ચા કરેલી. નાવ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર આપણે જવાના અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર આપણે વિશિષ્ટ પ્રકારે તમે જે જાણો છો તે તમને હવે ખ્યાલ આવશે અને એ છે ભૂસ્તારી, ભૂસ્તારિકા, વજ્રકન, ગાંઠામૂળી. આવા શબ્દથી પરિચિત હશો. આ બધા વાનસ્પતિક પ્રજનન સાથે સંકળાયેલા શબ્દો છે. તમારી પાસે અધોભૂસ્તારી. હવે પ્રશ્ન એ છે કે સર આ બધી વસ્તુ યસ છે અને આની અંદર જે વેરાયટી છે, વેરાયટી પણ તમને કહેતો જઈશ, જેને કારણે તમને આની અંદરની સમજ મળતી જશે. કઈ રીતે પ્રજનન થાય છે તો શબ્દ સમજો. વનસ્પતિના ગાંઠવાળા પ્રદેશ, વનસ્પતિના આંતરગાંઠવાળા પ્રદેશ પરથી નવી કક્ષ તરીકાઓ સર્જાશે, એ છૂટી પડશે અથવા જમીન ઉપર પથરાશે, પાણીમાં પથરાશે અને નવા સજીવ તરીકે જીવન વ્યતીત કરશે. તો પહેલી જે છે એ છે ભૂસ્તારી. એની અંદર તમને મળશે ઘાસ. આપણે લોનની વાત કરીએ તે આ બુટી,
ભ્રામ્ય આ બધી વેરાયટી ચોક્કસ પ્રકારે ભૂસ્તારી એટલે નાની પાતળી આંતરગાંઠોનું સર્જન કરશે અને એ આંતરગાંઠો જે જમીનના સંપર્કમાં આવશે ત્યાં મૂળ વિસ્થાપિત કરી અને નવા સજીવ તરીકે અવતરશે. ભૂસ્તારિકા માટે કહેવાની ઈચ્છા થાય કે જલજ વનસ્પતિ માટે આ વસ્તુ જોવાની મળશે. ચોક્કસ પ્રકારની પાણી પર તરતી રહેતી હોય એવી વનસ્પતિમાં આંતરગાંઠો ટૂંકી જાડી બરાબર છે અને થોડી દરદાર બનશે અને હવાદાર છિદ્ર એની અંદર હશે. વિશિષ્ટ પ્રકારે એ ભૂસ્તારિકા ની અંદર તમને આઇકોર્નિયા જે વેરાયટી તમને જોવાની મળશે. વજ્રકંદ ભલે નથી પણ લોકો પાસે આપણી પાસે આઈડિયા છે અને એ છે સુરણ જે વેરાયટી ની અંદર ગાંઠા મૂડી જે છે એ બધી ભેગી મળી અથવા આંતરગાંઠો ભેગી મળીને એક મોટું સ્વરૂપ ધારણ કરે. ગાંઠા મૂડી એની અંદર આવશે આદુ બરાબર છે. તમારી પાસે આ સિવાય તમને જો માઇન્ડમાં હશે તો આદુ, હળદર, આંબા હળદર જે વેરાયટી ગાંઠા મૂડી દ્વારા પ્રજનન કરે, જમીનની અંદર સમક્ષિતિજ પથરાતી જાય અને શું કે પોતાના જે પણ કદ છે એનો વિસ્તાર કરતી જાય. અને એ સિવાય તમારી પાસે બટાકાનો આઈડિયા હોય તો હજુ એક કોન્સેપ્ટ છે અને એ છે ગ્રંથિ. આ બધી વસ્તુઓથી તમે પરિચિત છો. આવા ચોક્કસ પ્રકારના અધોભૂસ્તારી પણ તમારે કેવી હોય તો એની અંદર તમને મળશે જવાબ અને એ છે ફૂદનો. ચોક્કસ પ્રકારના આ વાનસ્પતિક ઘટકો થોડા ઉચ્ચ કક્ષાના અને એની અંદર આવી વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓ અથવા એને તમે કહી શકશો અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન માટે વનસ્પતિ માટે વર્ડ યુઝ કરવામાં આવે છે વાનસ્પતિક પ્રજનન. લાસ્ટ ટાઈમ ભૂસ્તારી, ભૂસ્તારિકા, વજ્રકંદ, ગાંઠામૂળી, અધોભૂસ્તારી, ગ્રંથિ. અને ગ્રંથિની અંદર એક્ઝામ્પલ જોઈતું હોય તો એ છે બટાકા. અને આ બધી વેરાયટી સાથે તમે પરિચિત છો એટલે આપણે એની અંદર બહુ કંઈ જવાનું નથી. પણ આ વર્ડ બધા પૂછાશે કે ભૂસ્તારી એટલે શું, ભૂસ્તારિકા એટલે શું, અધોભૂસ્તારી એટલે શું. ડાયરેક્ટ એ લોકો નવી સંતતિને સર્જવાની ક્ષમતા ધરાવે છે અને એને કારણે એનો સરળતાથી વિસ્તાર થઈ શકે. અને હવે એક જે મેઇન બાબત આવે છે અને એનો થોડો મોટો પોઈન્ટ છે અને એ છે અવખંડન. અને અવખંડનની અંદર તમે જોવા જશો તો પ્રાણીઓમાં પણ આ વેરાયટી છે અને વનસ્પતિની અંદર પણ આ વેરાયટી છે. કહેવાનો તાત્પર્ય વનસ્પતિનો કોઈ ભાગ કે પ્રાણીનો કોઈ ભાગ અવખંડન તૂટી જવું તે અને એ ચોક્કસ પ્રકારના ખંડન એટલે કે તૂટી જવું તે ખંડનને કારણે છૂટો પડી જશે અને સ્વતંત્ર સજીવ તરીકે પોતાનું અસ્તિત્વ શરૂ કરશે. અને આની અંદર તમે જોવા જાવ તો લીલ છે જેવી વેરાયટીઓ અને આપણે પ્લેનેરિયા જેવા પ્રાણીની ચર્ચા કરીએ તો એ લોકોની અંદર આ ખાસ રીતે જોવાનું મળશે. ખંડન, અવખંડન અને આની અંદરથી એક ટર્મ શરૂ થાય છે અને એ એક પ્રકારનું જલીય નિંદામણની સમસ્યા અત્યારે ઊભી થઈ ગઈ છે કે સજીવ દેહના ટુકડાઓ તૂટીને વિભાજિત થઈ દરેકે દરેક ટુકડો સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે અને એ અવખંડનની ઘટના દ્વારા ઓળખાય. અને અવખંડનની અંદર આપણે બંને પ્રાણી અને એનિમલના સંદર્ભમાં જોવા જઈએ તો મેં તમને કીધું છે તે પ્રમાણે પ્લેનેરિયા બરાબર છે અને બીજી બાજુ લીલ જે છે સર્ગેસમ, સ્પાયરોગાયરા આ બધા ખંડનવાળી ટેકનિક અપનાવે છે જેને કારણે એ લોકોનો ટુકડો પણ સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. હવે નવી એન્ટ્રી થાય છે અને એ છે ટેરર ઓફ બેંગલ. ટેરર ઓફ બેંગલ એટલે સર શું છે આ ટેરર ઓફ બેંગલ? તો આ વિશિષ્ટ પ્રકારની ટેરર ઓફ બેંગલ એ આમ જોવા જઈએ તો જલીય નિંદામણ તરીકે ઓળખાશે. હવે સમજાવી દઉં શું કહેવા માંગે. આઇકોર્નિયા ક્રોસોપિસ જેવી વેરાયટી ટેરર ઓફ બેંગલ તરીકે જાણીતી છે. આ વનસ્પતિ પાણીની અંદર એટલી ઝડપથી વધે છે અને એટલું ઝડપથી વાનસ્પતિક પ્રજનન કરે છે અને અલિંગી પ્રજનનને કારણે એ આખા જળાશય ઉપર પથરાઈ જશે.
આ તમારે અંદર લખેલું છે તે જ બાબત આપણે રજૂ કરીએ છીએ. જળાશય ઉપર પથરાઈ જશે અને હવે પરિસ્થિતિ શું છે? આ વનસ્પતિ એના પુષ્પ માટે બહુ જ ફેમસ છે. એના ઉપર બહુ જ ફાઇન વિશિષ્ટ પ્રકારના જાંબલી પુષ્પ આવે છે. એના પર્ણ જે ખરા એ ડેકોરેશન માટે યુઝ થાય છે. એકચ્યુઅલ એ વિદેશી વનસ્પતિ છે જેને આપણે ત્યાં ડેકોરેશનના હેતુથી લાવવામાં આવેલી અને જળકુંભી તરીકે ઓળખવામાં આવે. અને અહીં તમે જે હું વાત કરી રહ્યો છું એ સેમ છે અને એની અંદર જળકુંભી ચોક્કસ પ્રકારે આ વેરાયટી આખા જળાશય ઉપર છવાઈ જશે. એનું વાનસ્પતિક પ્રજનન એટલું બધું ફાસ્ટ છે કે થોડાક સમયની અંદર આખા જળાશયના પાણીની સપાટીને આવરી લેશે. હવે પરિસ્થિતિ જોજો, જેવી જળાશયની સપાટી આવૃત બની જશે એટલે એની નીચે વસનારી બીજી જલીય વનસ્પતિ એને સૂર્યપ્રકાશ નહીં મળશે. એ સૂર્યપ્રકાશ ન મળવાને કારણે એ ઓટોમેટિકલી સૂર્યપ્રકાશની હાજરી વગર એ મૃત્યુ પામશે. મૃત્યુ પામવાને કારણે પાણીની અંદરનું વિઘટન થવા લાગશે. પાણીના અંદરના વિઘટન માટે પાણીની અંદરનો ઓક્સિજન વપરાય જશે. જોજો આખી સાયકલ જોજો કે શું થયું તો કે એના વાનસ્પતિક પ્રજનનને કારણે આખા જળાશય ઉપર છવાઈ ગઈ. જળાશય ઉપર છવાઈ જવાને કારણે નીચે રહેલી જલદ વનસ્પતિ અને બીજા પ્રાણીઓ, હવે જોજો, જલદ વનસ્પતિ એ પ્રકાશ ન મળવાને કારણે મૃત્યુ પામશે. એ કોહવાવા લાગશે અને કોહવામાં પાણીની અંદર રહેલો ઓક્સિજન વપરાશે. એ ઓક્સિજન વપરાવાને કારણે અંદર રહેલી જે જલજ પ્રાણીઓની જે પણ કોલોની છે અથવા જે પણ પ્રાણીઓ છે ઓક્સિજન વગર ધીમે ધીમે મૃત્યુ પામશે. એ લોકોનું પણ વિઘટન થવાને કારણે અંદરના ભાગે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. આ જ પાણી જો પીવાના કામમાં લેવામાં આવે અથવા અન્ય કોઈ મોટા સજીવો દ્વારા યુઝ કરવામાં આવે તો એની અંદર કમ્પ્લીટલી ઓક્સિજનની ગેરહાજરી હોવાને કારણે એ પાણી પીવા યોગ્ય હોતું નથી. બીજું, દુર્ગંધ મારતું બની ગયેલું હશે. લીલ એની અંદર બહુ જ ડેવલપ થયેલી હશે અને આ ચોક્કસ પ્રકારની વાનસ્પતિક પ્રજનનની આ ઘટનાને કારણે આખા જળાશયનું પાણી બગડી જશે. આ એક ઘટનાને વૈજ્ઞાનિકો ટેરર ઓફ બેંગલ અથવા જલીય નિંદામણની સમસ્યા તરીકે ઓળખે છે. બહુ મોટી મુશ્કેલી વાળી પરિસ્થિતિ છે અને પાણીની ઉપર છવાઈ જવાને કારણે પાણીનો ઓક્સિજન લગભગ ઘટી જશે. આ એક 2 માર્કના સવાલ તરીકે પૂછી શકાશે અને ટેરર ઓફ બેંગલ શબ્દ સમજાવો એવું કહી શકાય. નેક્સ્ટ તમારી પાસે હવે જે આવે છે બધી સપુષ્પી વનસ્પતિઓની અંદરના પણ તમારી પાસે જબરદસ્ત માહિતીઓ છે. એની અંદર તમે જાણો છો તે પ્રમાણે કેળા, આદુ, બટાકા વગેરે વગેરેની અંદર ચોક્કસ પ્રકારની વાનસ્પતિક ઘટનાઓ, વાનસ્પતિક પ્રજનનની ઘટનાઓને કારણે એ વિશેષતઃ તમને જોવાની મળે છે. પાનફૂટી, જેની અંદર એના પર્ણની જે કિનારીઓ છે, કિનારી પરથી નવા શું કે સજીવનો ઉદ્ભવ થાય છે અને એ પણ નવા સજીવ તરીકે વર્તી અને આસપાસ પોતાનું શું કહેવાનું તાત્પર્ય અહીં 2 સજીવોની કે સીડ્સ રોપવાની જરૂર પડતી નથી. વનસ્પતિના કોઈને કોઈ ભાગો જે ડાયરેક્ટ તમે રોપી દેશો તે નવા સજીવ તરીકે વર્તશે. તો અહીં અલિંગી પ્રજનનની અંદર આ વાનસ્પતિક પ્રજનન અવખંડની વાત કરીએ એમાં ટેરર ઓફ બેંગલ નામનો કિસ્સો એડ કરવામાં આવ્યો. ત્યાર પછી સપુષ્પી વનસ્પતિની અંદર ચાલનારી આ બધી ઘટનાઓને આપણે દર્શાવી, જેની અંદર તમે જાણો છો તે પ્રમાણે રામબાણની પ્રકલિકાઓ, બટાકાની અંદર જોવા મળતી આંખ, આદુની અંદર જોવા મળતી ગાંઠામૂળીની ઘટનાઓ અને જળકુંભીની ચોક્કસ પ્રકારની ભૂસ્તારિકા આજે તમને વર્ણન કર્યું છે તે. તો આ બધા ઘટકો ચોક્કસ પ્રકારે અલિંગી પ્રજનન, પણ ક્યાં વનસ્પતિની અંદર અલિંગી પ્રજનનનો ઉલ્લેખ કરે છે અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અલિંગી અને લિંગી બંને પ્રજનન જોવાનું મળે છે. હવે આપણે ધીમે રહી અને લિંગી પ્રજનન ઉપર એન્ટ્રી કરીએ જેથી આપણે લિંગી પ્રજનન કોન્સેપ્ટ છે, વધારે કંઈ કહેતા નથી. હવે એની અંદરનો જે વર્ડ છે એ બહુ જબરદસ્ત છે. ધેટ ઇઝ જ્યુવેનાઇલ તબક્કો. એટલે લિંગી પ્રજનન કરવા માટે તમારે આ તબક્કામાંથી પસાર થવું પડે છે. સર પહેલા અર્થ કહો તો જોજો. લિંગી પ્રજનન કરો તે પહેલા જીવનના ક્રમમાં વૃદ્ધિ અને બીજું શું પરિપક્વતા તમારે નિશ્ચિત તબક્કે પહોંચે એ જરૂરી છે અને એક સમયગાળો છે. આ સમયગાળાને જ્યુવેનાઇલ તબક્કો કહે છે. હવે થોડું વ્યવસ્થિત અને ઉદાહરણ સહિત એક્સપ્લેન કરીને ખબર પડી જશે.
પહેલા તો લિંગી પ્રજનન માટેનો બેઝિક કોન્સેપ્ટ તો કે સર પ્રજનન કોષોનું સર્જન થવું જોઈએ એ બંનેની અંદર, એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય. ઇઝ ઇટ ક્લિયર? હવે તમારી જ વાત કરો તો તમે બધા જીવનાર તબક્કાને કમ્પ્લીટલી પસાર કરી ચૂક્યા છો. તમે લિંગી પ્રજનન કરવા સુધી સક્ષમ બની ગયા છો. તમે લિંગી પ્રજનન કરો તે પહેલા તમે તમારા જીવનની અંદર શું કરી લીધું છે? વૃદ્ધિ અને મેચ્યોરિટી, પરિપક્વતા મેળવી લીધી છે. તો આ જે સમયગાળો હતો એ સમયગાળો તમે જીવનાર તબક્કાને પૂરો કરી નાખ્યો અને તમે એક તબક્કે પહોંચી ગયા અથવા એક વય પર પહોંચ્યા અને એ વય વચ્ચેનો જે સમયગાળો એટલે કે તમારી ટીન એજ જે ખરી તે ટીન એજ અથવા તમારી જે મેચ્યોરિટી અથવા પરિપક્વતાની ઉંમર જે ખરી એમાં તમે જબરદસ્ત વૃદ્ધિ પામ્યા. તમારા શારીરિક અંગોનો વિકાસ, તમારી માનસિકતાનો વિકાસ, તમે મેચ્યોર થયા એવું કહી શકાય, પરિપક્વ બન્યા એવું કહેવાય. તો એ જે સમયગાળો છે એને કહેવામાં આવશે જુવેનાઇલ તબક્કો. ક્લિયર? હવે જોજો, પ્રજનન કોષોના સર્જન માટે ઉદાહરણ આપું કે નાનું મસ્તું બાળક જે 5 કે 6 વર્ષનું છે તો શું એ પ્રજનન કોષોનું સર્જન કરવા માટે સક્ષમ છે? ના, જરાક પણ નહીં. ઇન શોર્ટ, એને કયો સમયગાળો પસાર કરવો પડશે? એને વૃદ્ધિ અને પરિપક્વતાનો સમયગાળો, ઇન શોર્ટ જુવેનાઇલ તબક્કો એને પસાર કરવો પડશે. જ્યારે એના દેહની અંદર આવા પ્રાજનિક કોષોના સર્જનની તૈયારીઓ થઈ જાય તો એ આગળ સુધી લિંગી પ્રજનન માટે તૈયાર થઈ ગયો એવું કહી શકાશે. પ્રાણીઓની વાત કરી, નાનું ગલોડિયું, નાનું ગાયનું બચ્ચું, ભેંસનું બચ્ચું એ બીજે દિવસે નવા બાળકને જન્મવા માટે સક્ષમ હોતું નથી. આટલો મગજમાં કોન્સેપ્ટ બેસાડી દો. કારણ કે એને શું કરવું પડશે? એને વૃદ્ધિ અને પરિપક્વતાના જીવનના લિંગી પ્રજનન કરે તે પહેલા આટલી વસ્તુ પૂર્ણ કરવી પડશે. ઇન શોર્ટ, પ્રજનન કોષોનું સર્જન થાય તે પહેલા એને આ તબક્કે પહોંચવું પડે. આ તબક્કાને કહેવામાં આવશે જુવેનાઇલ તબક્કો. ક્લિયર? હવે વનસ્પતિની વાત કરીએ. આપણે પ્રાણીની વાત પૂર્ણ કરી. વનસ્પતિ તો તમે એક રીંગણના છોડ, મરચીના છોડ કે આમાં ને વાવી દેવ એટલે શું બીજે દિવસે એના ઉપર પુષ્પ અને ફળ આવી જશે? હવે વનસ્પતિની વાત કરીએ તો પુષ્પોદ્ભવ થવું એ એની કઈ અવસ્થા કહેવાશે? એ લિંગી પ્રજનન અવસ્થા કહેવાશે. શબ્દ સમજો, જે પણ સપુષ્પી વનસ્પતિઓ છે બધામાં પુષ્પ આવવા એ જ લિંગી પ્રજનન માટેનો મેઇન એમ છે. એની અંદર પુંકેસર તૈયાર થશે, સ્ત્રીકેસર તૈયાર થશે અને જેને કારણે નવા એટલે કે ફળ અને ફળની અંદર બીજ અને એની આવનારી સંતતિ છે. કહેવાનો તાત્પર્ય, તમે રીંગણ રોપો કે મરચી રોપો એમાં બીજે દિવસે પુષ્પોદ્ભવ થતો નથી. એ એના જીવનકાળના લિંગી પ્રજનન એટલે કે પુષ્પોદ્ભવ કરે, વનસ્પતિની વાત કરું છું, પુષ્પોદ્ભવ કરે તે પહેલા એને વૃદ્ધિ અને પરિપક્વ થવું પડશે. અમુક હાઈટ પ્રાપ્ત કરશે દરેકે દરેક છોડ કે દરેકે દરેક વનસ્પતિ, ત્યાર પછી એના ઉપર પુષ્પ આવશે. અને તમે કેટલીક વાર એવું વિચારો છો કે આ પ્લાન્ટ તો અમથો જ મોટો થયા કે એના ઉપર કઈ આવતું નથી, આમ છે તેમ છે, આપણને જે જોઈએ છે એ વસ્તુ તો, પણ ડિયર એ હજુ એની મેચ્યોરિટી ઉપર આવ્યો જ નથી. એ પ્લાન્ટ જ્યારે મેચ્યોર થશે ત્યારે એ પુષ્પોદ્ભવ કરશે, ત્યારે લિંગી પ્રજનન કરશે. કારણ કે સ્ટીલ એ હજુ કઈ અવસ્થામાં છે? એ હજુ એના જુવેનાઇલ તબક્કાને પસાર કરે છે. અને લિંગી પ્રજનન માટે જેવો એના અંદર પુષ્પોદ્ભવ થશે એટલે સમજવું કે એનો જુવેનાઇલ તબક્કો પૂર્ણ કરી લીધો અને હવે પુષ્પોદ્ભવ માટે તૈયાર છે. દરેકે દરેક સજીવની અંદર જુવેનાઇલ તબક્કો અલગ અલગ છે. એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય. આના માટેનું ખાસ મોટું લિસ્ટિંગ આ લોકોએ બુકની અંદર કર્યું છે. તમે જાણો છો તે પ્રમાણે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુષ્પસર્જન સાથે પ્રાથમિક તબક્કાની શરૂઆત સરળતાથી જોઈ શકાશે. હવે એવું ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં મેં જેમ કીધું તેમ પુષ્પસર્જન થવું એ વનસ્પતિ માટે શું કે ચોક્કસ પ્રકારનો જુવેનાઇલ તબક્કો પૂરો કર્યો એવું કહેવાય અને લિંગી પ્રજનનની શરૂઆત કરી એવું કહી શકાશે. અને પ્રાણીની વાત કરીએ તો પ્રજનન કોષોનું સર્જન વનસ્પતિમાં બી સેમ જ છે. પુષ્પ આવવા એટલે પુંકેસર અને સ્ત્રીકેસર એ બંને પ્રજનન કોષોના સર્જન સાથે સંકળાયેલ છે. તો એ બાબતને મગજમાં બેસાડવી. અને તમે વિચાર કરો કે જુવેનાઇલ તબક્કાનો ચોક્કસ પ્રકારે આ પુષ્પોદ્ભવ થવો એ જુવેનાઇલ તબક્કાનો અંત છે. એટલે કે જુવેનાઇલ તબક્કો એટલે વૃદ્ધિને પરિપક્વતા પૂર્ણ કરી ચૂક્યા અને હવે પ્રજનન કોષોના સર્જનની વાત આવી ગઈ એટલે એ જુવેનાઇલ તબક્કાનો અંત છે. કારણ કે હવે લિંગી પ્રજનન કોષો તૈયાર થવાના, વૃદ્ધિ અને વિકાસ થઈ ગયો. અને આ તમે જોવા જાઓ તો ગલગોટો છે, ઘઉં, ચોખા, નારિયેળ બધાની અંદર પુષ્પોદ્ભવનો સમય અલગ અલગ છે.
આમ જોવા જાવ તો વર્ષો વર્ષ મહિનામાં પુષ્પ સર્જન દાખવે છે. કેરી, સફરજન, ફણસ એક જ ઋતુની અંદર પ્રજનન દર્શાવે છે. આંબો પણ તે જ રીતે કેટલાક એક વર્ષાયુ કે દ્વિવર્ષાયુ પ્રકારની વાનસ્પતિક પ્રજનનની પણ સ્પષ્ટતાઓ જોવાની મળે છે. કેટલાક બહુ વર્ષાયુ છે, કેટલાક એક વર્ષાયુ છે. અલગ અલગ સિઝન પ્રમાણે અલગ અલગ રીતે એ લોકો લિંગી પ્રજનનની અવસ્થાઓ પ્રાપ્ત કરતા રહે છે. તમે આ વસ્તુને ધારો કે આગળ લઈ જાઓ તો આપણી પાસે એક એમસીક્યુ તૈયાર થાય છે. 50 થી 100 વર્ષ બાદ પણ ફળ સર્જે છે અને પુષ્પોત્સર્જન જીવનમાં એક જ વાર કરે છે. કહેવાનો તાત્પર્ય વાંસ જેવી વનસ્પતિ, વાંસ એકચ્યુઅલી ઘાસ છે અને એ વનસ્પતિના જીવનકાળમાં માત્ર એક જ વાર પુષ્પસર્જન કરે છે અને ત્યાર પછી એ મૃત્યુ પામે છે. તે સિવાય કેટલાક બહુ ડ્યુરેશન, સારા એવા ડ્યુરેશન સુધી પુષ્પસર્જન કરે છે. અને હવે જાણવા જેવી વાતો કે સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર આ જે હું વેરાયટી માટે હું બોલવા જઈ રહ્યો છું તે, અને વેરાયટી તમે જો સાંભળી હોય તો, અને એ ચોક્કસ પ્રકારની વેરાયટી નીલકુરંજિત. શું? નીલકુરંજિત એ દર 12 વર્ષની અંદર એક વાર ફૂલ આવે છે. કયા એરિયામાં થાય છે વસ્તુ પૂછાશે તમને. અને નીલકુરંજિત એમાં એક જ વખત પુષ્પ આવે, પણ કેટલે તો કે ચોક્કસ દર 12 વર્ષે એક વાર ફૂલ આવે. અને સપ્ટેમ્બર ઓક્ટોબર 2006 માં પુષ્પ સર્જન થયું હતું અને હવે તમે વિચારી લો 12 વર્ષ પ્રમાણે ફરી પાછું ક્યારે થશે. કેરળ, તામિલનાડુ, કર્ણાટકના પર્વતીય વિસ્તારોની અંદર આ વસ્તુ તમને જોવાની મળશે. એ લગભગ ઘણા બધા જે વિઝિટર્સ જે ખરા એને આકર્ષે છે. આની અંદરથી આટલી વસ્તુ પૂછાશે કે નીલકુરંજિતનો સમયગાળો કેટલો, વાંસ કેટલી વાર, કેરી, ફણસ આ છે તે છે, એટલે કેટલી વાર પ્રજનન કરે, જુવેનાઇલ તબક્કો એટલે શું, આ તમારા લિંગી પ્રશ્નો. અને હવે પ્રાણીઓની અંદર જે બાકી છે તેના ઉપર આપણે જોઈશું તો મેન્સ્ટ્રુએશન સાયકલ એ બાબત ઉપર આપણે જવાનું છે, જે જરૂરી છે કે પ્રાણી અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરવાનો છે, જેને આપણે આના પછીના વિડીયોની અંદર લઈએ.